તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નવી ઉકાઈ ગામે 6 વર્ગખંડો વચ્ચે માત્ર એક જ શિક્ષકથી ગાડું ગબડાવવામાં આવે છે। રોષે ભરાયેલા વાલીઓએ તાલુકા શિક્ષણ અધિકારીની કચેરીમાં હલ્લાબોલ કરી રોષ પ્રગટ કર્યો હતો અને અહીં સવાલ ઊભો થાય છે કે શું આવી રીતે વર્ગખંડોમાં ઘડાશે ભારતનું ભવિષ્ય? એક તરફ સરકાર વાઇબ્રન્ટ ગુજરાત વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા કાર્યક્રમો થકી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી રહી છે અને બીજી તરફ સરકાર એવી શાળાઓ ચલાવી રહી છે કે જ્યાં 6 વર્ગખંડો વચ્ચે માત્ર એક શિક્ષણ ભણાવી રહ્યા છે। ત્યારે સવાલ ઊભો થાય છે કે ऐसे बढ़ेगा इंडिया तो कैसे बढ़ेगा इंडिया? જ્યાં 6 વર્ગખંડમાં એક જ શિક્ષક સાચવતો હશે તો ત્યાં એ ભણાવતો હશે કે પછી છોકરાઓને શાંત બેસાડતો હશે તે મોટો સવાલ છે અને આવી શાળામાં સરકારી પત્રકોનું કામ કોણ કરતું હશે એ પણ એક મોટો સવાલ છે। આ સમસ્યાને લઈને નવી ઉકાઈ ગામના વાલીઓનો શિક્ષણ અધિકારી સમક્ષ હલ્લાબોલ કર્યો હતો અને જો આજે શિક્ષક ન મૂકી આપવામાં આવ્યા તો આખો દિવસ કચેરીમાં જ બેસી રહેવાની ચીમકી આપવામાં આવી હતી। પાછલા 6 મહિનાથી સોનગઢ તાલુકાના નવી ઉકાઈ ગામે 6 વર્ગ વચ્ચે એક જ શિક્ષકથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે। વાલીઓના જણાવ્યા મુજબ 6 મહિના અગાઉથી તેમણે આ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી અને તાપી જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી હતી। જે તે સમયે ડીપીઓ જયેશ ચૌધરીએ દિવાળી પછી શિક્ષક મૂકી આપવાની બાહેધરી પણ આપી હતી, પરંતુ પછી એમની બદલી થઈ જતા નવા આવેલા ડીપીઓ વર્ષાબેન વસાવા કેમ આ બાળકોના ભવિષ્યને અંધકારમય બનાવવા માંગે છે ખબર નથી પડતી। ત્યારે રોષે ભરાયેલા વાલીઓને પોતાના બાળકોનું ભવિષ્ય અંધકારમય દેખાતા વાલીઓએ હલ્લાબોલ કર્યો હતો અને સોનગઢ તાલુકા પંચાયત કચેરીના ગેટની બહાર જ બેસી ગયા હતા। ત્યારે તાપી જિલ્લા વિકાસ અધિકારી, તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી આ દિશામાં કોઈ કાર્યવાહી કરે છે કે કેમ અને તાપી જિલ્લાની અન્ય કેટલીક શાળાઓમાં સ્થિતિ આવી છે તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું। રિપોર્ટર પિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી। મારું નામ ગામિત યોગેશ, ગામ નવી ઉકાઈ। યોગેશભાઈ, શું માંગ લઈને આવ્યા છો તમે? સર, ઘણા સમયથી અમારા શિક્ષક બીમાર છે જે હાલ કોમામાં છે અને અમારા કેટલા 6 મહિનાથી વધારે સમય થઈ ચૂકેલો છે તો બી અમારે માંગણી કરેલી છે। અહીંયા તાલુકામાં બેન અમારા જે શિક્ષક છે, મુખ્ય શિક્ષક, એમણે સાહેબને રજૂઆત કરેલી કે 1 થી 6 ધોરણ છે તો છતાં બી અહીંયા માંગણી પૂરી કરવામાં આવી નથી ને આટલા છોકરાઓ વચ્ચે ખાલી એક જ શિક્ષક ચલાવી રહેલા છે। તો અમારા શિક્ષક જોઈએ છે જે કે અમારા છોકરાઓનું ભવિષ્યનો બગાડ થઈ રહેલો છે, કેમ કે જે મુદ્દાનો પાયો છે કે જે હમણાં મૂળ પાયો છે છોકરાઓનો ભણવાનો એ અમારો કાચો જઈ રહેલો છે। એ જ માંગણી સાથે અમે શિક્ષક ગમે તે રીતે આજે અમને જોઈએ છે। આ અગાઉ તમે ક્યાં રજૂઆત કરેલી? સ્ટાર્ટિંગમાં અમે રજૂઆત કરી ત્યારે અહીંયા તાલુકામાં અહીંયા રજૂઆત કરેલી બેને, પછી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી, ત્યાં અમને એવો જવાબ આપવામાં આવ્યો શિક્ષણ અધિકારી દ્વારા કે દિવાળી વેકેશન આવતું છે, દિવાળી પછી અમે તમને શિક્ષક અરેન્જમેન્ટ કરી આપીશું। પણ દિવાળી પછી બી અમને શિક્ષક ન મળતા 2 થી 3 વાર અમે કોલ પર બી વાત કરી તો એમ કે 2 દિવસમાં કરી આપું, 3 દિવસમાં, પછી 9 વર્ષ આવી ગયું તો 9 વર્ષ એમ કે બીજી તારીખથી આવી જશે। આખરે એમની બદલી થઈ ગઈ તો છતાં બી હજુ નવા આવેલા છે, અમને અમારું સમસ્યાનો ઉકેલ મળ્યો નથી। હવે જો તમારી સમસ્યાનું નિરાકરણ એટલે આજે જો તમને શિક્ષક મૂકી આપવામાં નહીં આવ્યો તો તમે શું કરશો? આજે ગમે તે રીતના અમને શિક્ષકની વ્યવસ્થા ના કરી આપવામાં આવી તો અમે આખો દિવસ અહીંયા ગેટ બંધ કરીને અહીંયા બેસી રહ્યો। જી, ધન્યવાદ। આપનું નામ? જ્યોતિબેન, ગામ નવી ઉકાઈ। જ્યોતિબેન, કઈ માંગણીને લઈને તમે આજે જિલ્લા અહીંયા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે આવ્યા છો? મેં શિક્ષણને લઈને આવેલા છે, શિક્ષક નથી મૂકતા। કેટલા વર્ગો છે તમારી સ્કૂલમાં ટોટલ? 5 છે, 5 વર્ગો અને બાલવાટિકા સાથે 5 જ વર્ગો છે। પહેલું ધોરણ નથી, એમ પહેલું બાલવાટિકા છે ને એટલે પહેલા ધોરણમાં હમણાં કંઈ નથી। બરાબર છે, તો આટલા વર્ગો વચ્ચે કેટલા શિક્ષક છે અત્યારે? એક જ શિક્ષક છે, એક જ શિક્ષક છે। કેટલા સમયથી? 6 મહિના થઈ ગયા। તમે અગાઉ કશે રજૂઆત કરેલી આ અંગે? હા, ક્યાં? કલેક્ટર કચેરીમાં। જો આજે તમને શિક્ષક મૂકી આપવામાં નહીં આવ્યો તો તમે શું કરશો? અમે આજે જવાના નથી, અહીંયા જ બેસવાના છે। અમને શિક્ષક જોઈએ જ। એક તરફ સરકાર પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાની વાત કરે છે, એક તરફ સરકાર કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થાય તે માટે વાઇબ્રન્ટ ગુજરાત કરી રહી છે, સબમિટ કરી રહી છે, બીજા દેશોના મુખ્ય પ્રધાનો આપણા દેશમાં આવી રહ્યા છે, પરંતુ બીજા તરફ જોવા જઈએ તો તાપી જિલ્લાના જે ગુજરાતના છેવાડે આવેલો જિલ્લો છે ત્યાંના આદિવાસી વિસ્તારની હાલત કેટલી દયનીય છે તમે અહીં જોઈ શકો છો। મારી પાછળ મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ ઊભા છે। આ સોનગઢ તાલુકાના નવી ઉકાઈ ગામના વાલીઓ છે।
પાછલા 6 મહિનાથી આ જે ગામ છે એ ગામમાં 6 વર્ગો વચ્ચે માત્ર એક શિક્ષક છે. એક જ શિક્ષકથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જો કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં આજે બાળકો ભણતા હોય અને ત્યાં એક શિક્ષકની ઘટ હોય તો કોઈ ચલાવી લેતું નથી. ગવર્મેન્ટ સ્કૂલોમાં પ્રાઇવેટ સ્કૂલ કરતાં વધારે પગાર આપવામાં આવે છે, છતાં પણ શિક્ષણના નામે મીંડું, સુવિધાઓના નામે મીંડું. સોનગઢ તાલુકાના અનેક ગામડાઓમાં તો શાળા જ નથી, બાળકો ખુલ્લામાં બેસીને ભણી રહ્યા છે. અને બીજી તરફ આવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે કે જ્યાં 6 વર્ગો વચ્ચે માત્ર એક જ શિક્ષક છે. ત્યારે આજે વાલીઓ અને ગ્રામજનો નિર્ધાર કરીને આવ્યા છે કે જો આજે એમને શિક્ષક મૂકી આપવામાં નહીં આવે તો આખો દિવસ એ લોકો અહીં જ બેસી રહેવાના છે. ત્યારે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે ક્યારે ને શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. હું બિંદેશ્વરી શાહ.